ઇન્દ્રભાઈ, મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? ગોર બાબા જયારે આશીર્વાદ આપતા હોય ત્યારે શું કહે છે? દ્યોહો શાંતિ, અંતરિક્ષ ગું શાંતિ, પૃથ્વી શાંતિ, આપઃ શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પતય શાંતિ, વિશ્વે દેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વગું શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિ રેધી. આમાં ક્યાંય મન આવે છે? ના. મેષ રાશિવાળા જાતકો જેના નામ અલ અને ઈ અક્ષર છે, તો મેષ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે મનની શાંતિ મતલબ માનસિક શાંતિની પ્રાપ્તિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર પણ એક સુધારો પણ દેખાય આજના દિવસ માટે. મતલબ સફળતા છે, ખુશી પણ છે, અને આ સફળતા અને ખુશી આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. કોઈ પણ એવા કાર્ય છે જે લાંબા સમયથી રોકાયેલા છે, અટવાયેલા છે, તો એવા કામકાજમાં રાહત મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. હવે વાત કરીએ બીજી રાશિ, રાશિ મંડળની, એટલે વૃષભ રાશિ. તમારા અક્ષર બ, વ અને ઉ છે, તો સ્વામી શુક્ર વૃષભ રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? કામકાજમાં થોડીક સાવધાની રાખો, કામકાજમાં સુધારો દેખાશે. કોઈ પણ જોખમી કામકાજમાં ધનહાનિની સંભાવનાઓ દેખાય છે. ધંધાની અંદર સામાન્ય રીતે લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે, પણ કામની અવ્યવસ્થાના કારણે પરેશાની ન થાય એના માટે વિશેષ કાળજી રાખવી પડશે. મિથુન રાશિની વાત કરીએ, ક છ ઘ મિથુનમ પ્રોક્તા સ્વામી જેનો બુધ છે, રાશિ મંડળની ત્રીજી રાશિ છે. કામકાજની અંદર આજે અનુકૂળ દિવસ દેખાઈ રહ્યો છે. મિથુન રાશિના જાતકોને ભૌતિક સુખ સાધનોમાં આજના દિવસ માટે વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. આવકના કોઈ નવા દ્વાર પણ ખુલે, મતલબ આવકની કઈ વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે. કામકાજમાં પ્રતિષ્ઠા થશે આજના દિવસ માટે. આવો છે મિથુન રાશિના જાતકોનો આજના દિવસનો પ્રભાવ. જય ગણેશ. બિલકુલ. હવે મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિ એ ડ અને હ અક્ષરથી બનેલી રાશિ છે. સ્વામી એનો ચંદ્રમા છે. રાશિ મંડળની આ ચોથી રાશિ છે. વડીલોના આશીર્વાદથી આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય. દેશ પરદેશના કોઈ પણ કામકાજ હોય તો એમાં પણ સારા સમાચાર મળે, સારું કામકાજમાં આગળ પણ વધી શકાય. ધંધાની અંદર પ્રગતિના એક સારા યોગ દેખાઈ રહ્યા છે આજના દિવસ માટે. પણ ખોટા ખર્ચાઓ પરેશાનીમાં વધારો ન કરે એ થોડુંક ધ્યાન રાખવું આજના દિવસ માટે જરૂરી બનશે. મ અને ટ અક્ષરની સિંહ રાશિ છે. સિંહ રાશિનો સ્વામી છે સૂર્ય. આજના દિવસે થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે. ખાસ કરી વિકાસના કાર્યની અંદર સફળતા તો મળે, પણ એ સફળતા કદાચ થોડી સાધારણ હોઈ શકે છે. તો આજના દિવસ માટે કામકાજમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. જે સાથી કર્મચારીઓથી સારો સહયોગ પ્રાપ્ત થતો હતો, આજે એ જ સાથી કર્મચારીઓ દ્વારા સહયોગ થોડો ઓછો મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. ધંધાની અંદર શ્રમ કર્યા પછી જ સફળતા મળે, પણ એ પણ થોડી ઓછી મળે. તો એનો મતલબ આજનો દિવસ મહેનત પર વધારે ફોકસ કરો, એ જ આપણા માટે ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિ તો રાશિ મંડળની છઠ્ઠી રાશિ છે. પઠ અને ણ અક્ષર છે. કામકાજમાં અધિક વ્યસ્તતા આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ દેખાય છે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહે. આજના દિવસ માટે સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે. સફળતામાં કદાચ થોડી ઓટ જણાય, અને સ્વજનોથી વ્યર્થ વિવાદથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું. તો આટલું કરશો તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? રાશિ તુલાની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર છે, એ તુલા રાશિવાળા જાતકોને સાવધાની શેના દ્વારા રાખવાની છે? તો ગુપ્ત શત્રુઓ દ્વારા. સામે લડે નહીં પોહાય, પણ પાછળ પીઠ ઉપર ઘા કરે ને એમાં મજા ના આવે. તો આવા શત્રુઓ દ્વારા થોડીક સાવધાની રાખવી પડશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારાની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. ધનની લેવડ દેવડ કરવાની હોય ત્યારે સાચવીને કામકાજ કરવું જરૂરી છે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે, એટલે મતલબ કરેલી મહેનત સારું પરિણામ આજના દિવસ માટે આપશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના અક્ષર છે ન અને ય. આનંદ ઉત્સાહમાં વૃદ્ધિના સારા યોગ આજે વૃશ્ચિક રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના અટવાયેલા કાર્ય હોય તો આજના દિવસ માટે પૂર્ણ થાય. આર્થિક બાબતોની અંદર પણ સારો સુધારો આજના દિવસ માટે કદાચ થોડો જણાશે. વ્યક્તિગત સંબંધોમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે, તો વ્યક્તિગત સંબંધોની અંદર આજના દિવસ માટે સારું સુખ મળશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે. માનસિક શાંતિનો અનુભવ ધન રાશિના જાતકોને આજે અંદર છે. કામકાજમાં કદર થાય, વ્યવસાયમાં કોઈ નવી તકો મળે તેવા પણ યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિની વાત કરીએ, ખ અને જ જેના અક્ષર છે, મકર રાશિવાળા જાતકોને આજના દિવસ માટે જીવન સાથી સાથે મૈત્રીપૂર્વકનો વ્યવહાર આજના દિવસ માટે જરૂરી છે. નોકરિયાત વર્ગને ખર્ચ થોડો વધી શકે છે. પરિવાર સાથે કદાચ મુસાફરીના યોગ પણ બની રહ્યા છે.
માતાની તબિયત બાબતે થોડીક આજના દિવસ માટે કાળજી રાખવી પડશે. હવે એથી આગળની રાશિની વાત કરીએ તો એ કુંભ રાશિ છે. તો કુંભ રાશિ એટલે ગ અને સ જેના અક્ષર છે એવા જાતકો માટે હરીફાઈના કામકાજમાં લાભની સારી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. ભાઈ ભાંડવો દ્વારા લાભ થાય તેવી શક્યતાઓ પણ છે. સંપત્તિના કામકાજની અંદર સહયોગની પ્રાપ્તિ આજે થાય અને એના કારણે સારું સુખ મળે. ધંધાકીય સમસ્યાઓ કદાચ થોડીક રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. મીન રાશિ દ ચ જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને આર્થિક સુખ સારું મળશે, પણ પરિવારમાં થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. નાના મોટા રોકાણની સંભાવનાઓ પણ છે આજના દિવસ માટે, તો એ કરશો તો સારો લાભ થશે. જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં પણ લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. મિત્રો,